ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਆਉਂਦਾ ਮੇਰੇ ਚੱਲ ਵੇਂਦਾ ਆਈ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਆਉਂਦਾ ਮੇਰੇ ਚੱਲ ਵੇਂਦਾ ਆਈ ਚਿਰ ਵਾਲਿਆ ਵੇਖਦਾ ਆਈ ਵੇ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਨਿਗਾ ਮਾਰਦਾ ਆਈ ਵੇ ਮੇਰਾ ਲੌਂਗ ਵਾਚਾ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਆਉਂਦਾ ਮੇਰੇ ਚੱਲ ਵੇਂਦਾ ਆਈ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਆਉਂਦਾ ਮੇਰੇ ਚੱਲ ਵੇਂਦਾ ਆਈ ਚਿਰ ਵਾਲਿਆ ਵੇਖਦਾ ਆਈ ਵੇ ਮੇਰਾ ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધાય બધા એકદમ મસ્ત મજામાં છે ને આપણે એકદમ બધા મસ્ત મજામાં છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગની સાથે આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારમાં તો વિશાલભાઈ ગાડી સાફ કરવા માંડ્યા છે. વિશાલભાઈ કેમ અત્યારમાં ગાડી સાફ ટાઈમ તો થોડોક મારી પાસે અત્યારે હા છે હા આખો દિવસ ટાઈમ મળે ને હા એ વાત સાચી થઈ ગઈ કે બાકી છે તો ઘણું બધું બાકી છે આગળનું અંદરનું સાફ કર્યું છે હા આપણે બહાર સાફ કરતા અંદર તો કઈ હા અંદર સાફ ન થતો જે હોય તે આપણે બહાર થોડું દેખાય એટલે બહાર સાફ કર્યા કરીએ એવું થાય અંદર થોડું પણ અંદર એ હોય સીટની નીચે જે આપણે હોય ને તે વચ્ચે વચ્ચે બધી હોય એટલે ખ્યાલ ના આવે બધી અંદર રજ હોય વધારે તો હજી રજ છે પણ છોકરો મોટું થાય ને પછી તો મમરા હશે ને વેફર હશે ને પછી તો નહીં કઈ નહીં હોય ને એટલે વસ્તુ અંદર છે મળે પછી બહાર નીકળે છે ને એટલે હા આપણે ખબર રોહિને આ રોહિ આપણે ક્યાંક જાતા હોય ફરવા એટલે કેટલી વસ્તુ બસ નીકળે તળિયેથી સેવ નીકળે હા મમરાય નીકળે ને ગાંઠિયા નીકળે ને જે વસ્તુ હોય નીકળે પછી ડબ્બાય નીકળે ક્યારેક તો એટલે એવું થાય અત્યારે કઈ છે ને એટલે ગાડી એકદમ બહુ ચોખ્ખી રહી પછી બધી ચોખ્ખી રહી નહીં રાખવી તો ન રહે બસ ટાઈમ ન રહે હા સાફ કરવા પડે વારંવાર સાફ કરવી પડે ટાઈમ લઈને એવું થાય નાનું બેબી એટલે એમ જ થાય હા પછી એમ જ થઈ જાય એકવાર એમ અમુક વાર આપણે સાફ કર્યા કરી પછી એમ થાય આપણે તો હા એમ જ થાય પછી ક્યારેક એમ થાય કે હાલ છે હવે આપણે રોજનું થયું એવું થઈ જાય પછી તો ચલો કિચનમાં જઈ અને કિચનમાં મસ્ત મજાનું મેં ચા અને દૂધ મૂકી દીધું છે એ મારું દૂધ પણ થઈ ગયું મેં ગેસ બંધ કરી દીધું પર અગર પાછું મેં વહી જાય તો ઉપાધિ થાય અને ચા જ ઉકળવા મળ્યો છે મસ્ત મજાનો કારણ કે એ લોકોને મોડું થાય પછી મોડું થાય એમ કરે એટલે બે વસ્તુ મેં ગેસ જ મૂકી દીધું છે અને પપ્પા કાલે જવાનું બધા સાથે નાસ્તો લઈને આવ્યા છે ગાંઠિયા અને પૂરી કે રોજ કે ભાખરી કરવી કે જમીન શું વાત છે તો અત્યારે બધા મસ્ત મજાના ગાંઠિયા અને પૂરી જ ખાવાના છે ફર્સ્ટથી પૂરી આવે ને કડક પૂરી હા અને જોઈએ જે કાંઈ મોઢું ખુલેલું છે એટલે આમાંથી ગાંઠિયા ખવાઈ ગયા છે એટલે પપ્પાએ ગાંઠિયા પણ ખાધેલા છે 2 પેકેટ ગાંઠિયાના છે ને આમાં છે આપણે ફરસી પૂરી કહીને એ એટલે પપ્પા કે હમણાં રોજ કે ભાખરી બનાવીને રોજ કે ભાખરીને કરી ખાવીને એટલે આમાં પૂરી છે આમાં ગાંઠિયા છે અને ચા ઓલરેડી બને છે એટલે મમ્મી પપ્પાને બધા આવે એટલે જોડે નાસ્તો કરવા બેસી જાય ચલો અને આજનો વિડીયો તો ખાસ જોવાનું ભૂલતા નહીં કારણ કે આજનો વિડીયો એટલે બહુ મસ્ત આવવાનો છે તો ખાસ જોવાનું ભૂલતા નહીં હા નવું ફેમિલી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો અત્યારે બધા નાસ્તો મસ્ત મજાનો બેસી ગયા કરવા ગાંઠિયા મરચાં દૂધ સાઈડમાં નાખ્યું છે મરચાં ગાંઠિયા જ ખવાય છે અને ચા મરચાં તને ક્યાં વહી ગયા છુમંત્ર થઈ ગયા તને આપી દીધું તીખું બહુ છે તો પૂરી ગાંઠિયા અને ચાદુ રેડી થઈ ગયું છે અને આકાશ મરચું કેવું તીખું છે મરચું નથી એટલે જ મેં લીધું એવું છે મેં મોર્નિંગમાં પૂછ્યું મેં મરચું ખાવ તો ગાંઠિયા એવું છે ના કે તીખું નથી ખાવ એ કે ગાંઠિયા ના કરે આપણે ઘરે મરચા વગર હાલે જ નહીં અને ગાંઠિયા રમતી પર્સનલ આમ ગાંઠિયા નગર મરચું ખાઈ ને તો જ મજા આવે ખાવાની મેં ગાંઠિયા મોઢા મૂક્યો ને તો જ આમ મરચું પડ્યું છે એટલે થોડુંક બાઈટ લઉં હા એમ એટલે ગાંઠિયા મરચા તો મજા જ આવે પપ્પા આવ્યા પણ આકાશ ગાંઠિયા થઈ રહે એનું શું કરશું આપણે હવે તો ભાખરી કરી નાખે બીજું હે પપ્પા ગાંઠિયા થઈ રહ્યા હવે ખરેખર થઈ રહ્યા ગાંઠિયા એટલે સારા હતા પછી રહેવાનું જ નહીં તમે આવ્યા મોડા નકર થોડા કઈ વધત ગાંઠિયા વણેલા ગાંઠિયા ગાંઠિયા એક નંબર છે પપ્પા બહુ સરસ છે ગાંઠિયા મરચા તળીને તમારે સ્પેશિયલ મરચા તળ્યા છે આ એમ એટલે તીખા મરચા ને તો જ મજા આવે ગાંઠિયા ખાવાની ને આમ મરચા તો જ મજા આવે ખાવાની પૂરી એક નંબર છે ગાંઠિયા તો વધારે એક નંબર છે કારણ કે ભાવતી વસ્તુ આપણે ગાંઠિયા છે પ્રિય પેલા એટલે અજમા નાખેલા છે પછી વધે નહીં નુકસાન નહીં જાય એમ આવી જવાનું પટમાં ચલો જય સ્વામિનારાયણ મમ્મી જય સ્વામિનારાયણ હાલો પટમાં આવે મારી જગ્યા પર ગુડાઈ ગઈ છે ના કરી દઈ ને બાપા નો એટલે બર્યું આવડે જગ્યા બસ થઈ જાય મમ્મી
મીરાને શૂટિંગ લેજો. અત્યારમાં એટલો બધો ટાઈમ મળી ગયો મમ્મી પપ્પાને ફોટા બતાવે છે અમારા ફોટા એ કે પપ્પા કે તો એ પપ્પા ફોટા જોઈ કેટલા વર્ષ થયા કેટલા એમ નહીં તો એ જોવા મળ્યા ને પણ કયા ફોટા છે મને ક્યાં ઠાસીને પડાવે મેં આ તે પાડ્યા. સેલ્ફી છે એ તો પછી જેવા હોય એવા પપ્પા ફોટા આવે પછી તો ગલગોટરું જ છે ને હા નહીં દેખાય હા દેખાણ પ્રકાશ પડે ને આમાં બધું એટલું ન ખેલે બધું આવે એટલે ક્યારેક ક્યારેક દેખાય છે વાંધો ન આવે હા તમારે છે ને ચશ્મા એવા મમ્મીને કરાવી દઈ એટલે બે એવા જ લાગે કે શિક્ષક ને શિક્ષિકા છે ને એવા ટીચર લાગો તમે હા ચશ્મા પહેલા થઈ ગયા ટીચર એક ટાઈમ એવો હતો કે મમ્મીને ફોન વાપરતા નહોતા તો કહું પા કીપેડ હોય તો કે મને ન આવડે કે મેં તમને કીપેડ લઈ દીધી તો કીપેડ નો જમાનો હતો હા તે તો કીપેડ નો જમાનો હતો સ્વિચ વાળો આવતો ફોન દે કે નથી આવડતો મમ્મી હવે બધું ફાવી ગયું ને હે ફાવે છે અમુક ન ફાવે. YouTube ખોલતા આવડે અને Instagram ખોલતા આવડે. ઇન્સ્ટાગ્રામ મમ્મીને આઈડી ખોલી શીખડાવ્યું કા મમ્મી કે આ ઇન્સ્ટાગ્રામ હોય કારણ કે કેવું થાય અમે લોકો કંઈક ને કંઈક સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં મૂકતા હોય અને મમ્મીને ખબર ન હોય મમ્મી જોવું ક્યાંથી પછી એક દી ઇન્સ્ટાગ્રામ ખોલી દીધું મેં તમારે જો આ ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબની જેમ જ આ ખુલે મેં કીધું એમાં જે કે એમાં સ્ટોરી આ તે ગમે કે મૂકતા ને ફોટા તમને આમાં દેખાડે કે એવું છે મેં કીધું હા તે પછી વાપરતા શીખડાવ્યું એટલે મેં મમ્મી બીજું કંઈ કરવાનું હોય ખાલી ખોલીને જોવાનું હોય કોણ હું મૂક્યું બીજું કંઈ હોય નહીં એટલે મમ્મી ઇન્સ્ટાગ્રામે ખોલી દીધું છે અને યુટ્યુબે ખોલેલું છે એટલે વિડીયો જોવે અને અમારે સ્ટોરી પણ જોવે ક્યારેક મન થાય ત્યારે એવું છે અને વાગે છે 8:15 અને ગાંઠિયા બધે ખવાય છે પપ્પા અત્યારે મેં એ જ કહું છું ખાધા પછી એમ થાય આળસ આવે છે એમ પપ્પા કે એમ જ થાય કાવું પા ખાધું હોય તો પસ્તાવો થાય કે ન ખાધું તો પસ્તાવો થાય એવું થાય હા હા જો ભૂખ્યા હોય ને કેમ થાય ખાવાનું મન થઈ જાય હા અને ખાવીને કેમ કે કાળવા વધારે ખવાય ન ખાધું તો સારું તો હા એટલે ખાધા પેલા દુઃખ ને ખાધા પછી દુઃખ હા એટલે ખાઈને તો પેલા થોડા 10-15 મિનિટ બેસી જ જાય અને ખાવા હમણાં કે બાપ ખાવું છે તો વધારે ખવાય હા એટલે કુદરતી આ ભગવાને તો કેવું આમાં પણ જીભમાં સ્વાદ મૂક્યા છે એટલે જીભમાં સ્વાદ છે એટલે ત્યાંથી આપણે જીભથી કંટ્રોલ ન થાય એટલે શું થાય જીભ પછી કરમ જીભ જ કરે છે આડી કાપી નાખી હોય ને તો માપે રે તો કઈ ન થાય તો માપે રે સાચી વાત છે જીભ લબકા લે ને હા એમાં બધું પેટ વધી જાય હા અને ખોરાક વધી જાય અને એટલે મતલબ જીભ જે કઈ બધું જીભ જ કરાવે છે ને જે કરાવી યુદ્ધ મોટા મોટા થયા તો જીભને કારણે જ થયા ને ઘરના ઘર હળગાવી દે તો જીભ હળગાવી. હા સે હાવ કોણી માખણ જેવી હા સે કોણી માખણ જેવી હાડકા વગરની છે હા પણ એમાં તાકાત છે એ પણ બતા હા કારણ કે આપણે મોઢાથી જ જે કંઈક વાક્ય જે સારું નરસું બોલી એમાંથી જ છે જે છે એ બધું બે કામ કરે છે કે ખાવાનું ને બોલવાનું. હા સારું બોલે તો એ સારું થાય ને ખરાબ બોલે તો કેટલી ખરાબ બોલે. હા કેટલું થઈ જાય તો ભગવાનના ધામમાં લઈ જાય અને નરકમાં નાખે હા ઈ જીભ કરાવે જે કરાવે સાચી વાત છે ભગવાનના ભક્તિ કરીએ હા. ભગવાન ધામને પામે એ તો છે જ ને એ જીભ છે હા એ જીભથી તમે નબળું વિચારો કરો નબળું બોલ્યા કરો હા. નરકના ખાડામાં જાઓ એ તો સાચી એ જીભ વાત જ છે એટલે હવે ક્યાં વાપરવી ને એ આપણા હાથની વાત આવડે હાથની વાત છે તો એ ક્યારે તમે એ તમે કાબુ કરી એમ માટે કે ભગવાનની ભક્તિ કરી હોય ભગવાનના કથા વાર્તા સાંભળી હોય ને તો જીભ ઉપર કંટ્રોલ રહે તો જીભથી તમારે શું કાર્ય કરી લેવું ને તો વિચાર સારો વિચાર આવે તો જ ખ્યાલ આવે વિચાર ન આવે એટલે એવું વસ્તુ છે તો જ ખ્યાલ આવે ને ભગવાનની કથા વાર્તા સત્સંગ તો કરો કરો કરવો જ તો જોઈએ તમારું જીવનું રૂડું થાય બાકી રૂડું ક્યાંય થાય એમ નથી કે દુનિયા મેલમાં ગમે ત્યાં જાવ ને તો જીવનું રૂડું ક્યાંય નથી ક્યાંય કે નથી ભગવાનના ચરણોમાં ભગવાનની કથા વાર્તામાં છે તો છે જય સ્વામી જાણે જય સ્વામિનારાયણ મમ્મી હવે અત્યારે પોરો જ ખેડી દો આપણે કામ પડશે પાછા હા, ભગત છે હો, મીરાબાઈ એવું તમને ન પણ છે ને હોય એમ થતું હોય કે ભાઈ કે આટલી કળિયુગમાં આટલી ભક્તિ કરતા હોય મમ્મી એટલે એમ થાય ને કે ભાઈ કંઈક શબ્દ હારા કંઈક આવું પર સતયુગમાં એ થઈ ગયા હા અને આ તો કળિયુગમાં અત્યારે એ છે થાવાય કઠણ છે ઈ બહુ કોઈ મીરાબાઈ જ કહેવાય હા. કેમ કે તાપ બળતો હોય એની વચ્ચે રહીને જીવવું ને હા ને સત્ય તરીકે રહેવું ને એ તો બહુ આકરું છે તો પછી નગર અત્યારે બધું ખાઈ છે મમ્મી કોઈ દી કઈ કીધું કે મારા મન થયું કે આ ખાવું છે એમ કોઈ દી મોઢામાં નાખ્યું કોઈ દિવસ એ તો મને આજે મને યાદ રહે મગજમાં તો પછી કે કોઈ દી એને એમ કીધું કે મને આ ભાવે છે કે આ બનાવવું છે કે હું ખાઈ લઉં હા. આપણે ગમે તે ખાધું હોય તો એની ઈચ્છા ન થાય કે હા. મારે આ ખાવું છે એમ પણ કેટલી વસ્તુ આપણે બહારની ખાતા હોય પણ કોઈ દી એમ થયું કે મારે ખાવું છે એમ મને મકમદાર એટલે એક નંબર તો પછી? એટલે જ મીરાબાઈ નામ પડ્યું છે ને. હા
અને ભક્તિમય મંદિર એમને થોડા બેન કઈ વખાણ કરતા હોય કે ગમે એ પ્રશ્ન કરે એટલે કે મમ્મીનો હાથ ઊંચો હોય કે તારે મમ્મીનો હાથ ઊંચો હોય કે એમ. એ તો આમાં શું છે અંદર આપણા એ લોહી પ્રકારનું લોહી હોય, આપણો જે આપણા પેઢીમાં એક ગુણ હોય એ ગુણ આપણામાં આવે અને એને જાળી રાખવાના એ આપણી ઉપર બધી વસ્તુ છે, એ તો છે આપણું કંટ્રોલ છે બધું. હમ. એટલે એ તો બહુ વસ્તુ મહત્વની છે. નાની નાની ભગવાનના પ્રશ્નો ઉત્તર નાના નાના તો બધા સંપ્રદાયની અંદર આવતા હોય તો આપણે યાદ રાખવા જોઈએ અને યાદ રહેવા જ જોઈએ. અને આપણને ખબર પડવી જ જોઈએ કે સંપ્રદાયની અંદર આ શું છે કે હું ને શાસ્ત્રો વાંચી તો ખબર પડે. એને રસ છે અને યાદ શક્તિ છે. હા અમે તો જો રોજ આપણે કથા આપે છે પણ આપણને એટલું જ્ઞાન હોય કે આપણે આનાથી સેટું રહેવા એટલું ખ્યાલ આવે છે, આ ખ્યાલ આવી જાય. એમ કે કથા વાર્તા સાંભળતા હોય ભાઈ આ વસ્તુ ખરાબ છે કે આ વસ્તુ ન કરાય એ આપણે સેટે રહેવી. પણ જનરલ નોલેજ તો પછી જેને યાદ શક્તિ હોય ને એ વધારે રહે. એટલે બધી આ વસ્તુ એવી છે. ભગવાનની કૃપા હોય ને તો યાદ રહે. હા સાચી વાત છે. એમાં તો યાદ રહે જ નહીં ને. હાલો મમ્મી આપણે બધા માણસ બનાવ્યા છે પણ બુદ્ધિ બધાને અલગ અલગ છે, અલગ અલગ હોય ને બધા અલગ અલગ કામ કરે બધી. બધા હાલતા હોય. જો એમાં એવું છે તો યાદ તો બધાને યાદ શક્તિ ભગવાને આપી છે. હા બધા હરખી જ આપી યાદ છે. શક્તિ વિનાના તો છે જ નહીં. આ જગતનું બધાને કેટલું યાદ રહે. એ તો જ્ઞાન કેટલું ભૂલાઈ રહે જાય છે. એટલે ભગવાન ખબર ક્યાંથી ખબર પડે. કઠણ નથી પણ યાદ રાખો તો રે બધાને રે. હા. કારણ કે આ બીજું હોય તો કોઈ કઈ કીધું હોય તમને કઠણ વચન તો તમને તો જીવે ત્યાં લગી યાદ રહે. જીવે ત્યાં સુધી આ કે આ વ્યક્તિ મને આમ કીધું હતું. પણ ભગવાનનું કામ યાદ નથી રહેતું. કળિયુગમાં નબળું વધારે યાદ રહે. હા. આ કળિયુગ છે. તમને જે સતયુગનું વસ્તુ યાદ રહેશે ને એ તો ભાગ્ય જ કોકને આગળ જ્ઞાનમાં હોય ને આગળ લોહીમાં હોય તો જ રહે. બાકી આ કળિયુગમાં તો એ બહુ રાગ જે યાદ રાખો ને એ બહુ અઘરી વસ્તુ છે. લઈ ગયો બીજી એટલે વસ્તુ વસ્તુ એવી યાદ છે. આપણે રહી આ કળિયુગ છે એટલે બધી નબળી વસ્તુ યાદ જ રહે તમને. આ વસ્તુ યાદ રાખવી જરૂરી છે એમ. પણ યાદ નથી રહેતી તો એવું છે બધાનું ઋષિ કામ. બધાને ખબર જ છે પણ તમને લોહીમાં જ ન આવે એ લોહી ન હોય જ તમને આવવાનું. હા એમ છે સમય પ્રમાણે તમને નો યાદ રહે કે સરસ, તમારા સરસ. લોહીમાં આવે બધી વસ્તુ. હાલ મમ્મી આપણે કામ ઉપાડીએ હવે. આપણે ટેવ પડી ગઈ ખાઈને 5-10 મિનિટ પહેલા બેસી જાય ને પછી કામ ઉપાડીએ. તો અહીંયા 11:10 મિનિટની વાર છે અને બપોરની તૈયારી કરવાની છે તો ડાયરેક્ટ આપણે કિચન તરફ જઈએ. તૈયારીમાં ભાઈની ફરમાઈશ તો સવારની જ હતી કાલે શાકભાજી મગાવ્યું ન થયું. એ દે હું કામ મગાવ્યું કે ભાઈ મારે વસ્તુ બનાવી. મને કે હું ભાજી કે ના ના કે ભાજી બનાવીને કે મારે મેં બીજું બનાવ. મને કે હું બનાવું પેલા બોલી કે તું કઢી પુલાવ બનાવશ તો મને કે આગળથી કઢી ભાત ખાધા મેં 2 દી પછી બનાવે તો મને કે આટલું સામાન હારો મને કે ભાજી ખવડાવી મને કે મેં કાંઈ નહીં ભાજી બનાવી ચલો હે ને. હા બાફા મૂકી દઈ હા અને તૈયારી કરી ગેસ તૈયાર કરી. 12:30 હા આપણે હવે 1.5 કલાકમાં થઈ જાય. હા પણ ખબર નહીં દુખતું હતું ને મને માથું એટલે સુવાઈ ગયું ત્યારમાં એટલે હોઈ ગયા હતા થોડીક વાર. અને બધા મોટા જમવા આવે છે 12:30 પોણ કાલ તો 1 વાગે હતા ને આપણે 12 વાગે ન નથી રસી બનાવીને એ લોકો પોણા 1 વાગે આવ્યા હતા. હા એટલે મોડું જ થાય છે. એટલે બધું શાકભાજી જાય કાલે લાવ્યા હતા મસ્ત મજાનું ફ્રેશ. જો કે શાકભાજી બધું મમ્મીને મેં કીધું સવારમાં જ કિચનમાં હતા ને મેં બધું બહાર કાઢી લો એટલે મેં બપોરે છે ને મેં કીધું ઠંડુ ન હતું ઠંડુ નથી બિલકુલ. હાલો તો ભાજી આમાં તો હું નથી રીંગણા નથી દૂધી નથી પણ તોય ભાજી મસ્ત બનશે. એ વાત એ સાચી પણ તોય મસ્ત બનશે ભાજી ખબર ન પડે કાંઈ. વસ્તુ મસ્ત જ થાય. અહીંયા જો કેપ્સિકમ કટિંગ થાય છે અને ભાજી ઓલરેડી બફાઈ ગઈ છે. ટમેટા કટિંગ થાય છે અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને આ થોડુંક મોડું થઈ ગયું નહીં મમ્મી આપણે મોડું થઈ ગયું હમણાં થઈ જાય ફટાફટ. એમને આ ભાજીનું કામ અહીં અડધે પૂર્યું છે અને સુગંધ આખી અડધી સોસાયટીમાં ફેલાઈ ગઈ. પણ ભાજીનું પપ્પા કામ જ એવું છે બફાય ને એટલે બફાય ની પેલા સ્મેલ આવવા મળે એ પણ સુગંધ આવે છે. હા હજી અહીં હવાય નથી નીકળ્યું છે બાજુમાં કુકર છે હજી. એવી સુગંધ આવતી હા એ રસોડા આખા રસોડામાં સ્મેલ આવવા મળે કારણ કોબીન ફ્લાવર હોય ને પપ્પા એટલે સ્મેલ એની બહુ જ આવે એવું થાય. હવે તૈયારી કરો ફટકીમાં આવે ભૂખ લાગી ગઈ ઓલા ને બે ભૂચા જાય છે 12 વાગ્યા છે 12:30 થઈ જાય ભાજીનો વઘાર જ છે અને મમ્મી રોટલી કરીને હું ભાજી સંભાળી લઈશ રેડે રેડે થઈ જાય કેપ્સિકમ નાખજો અમારે કેપ્સિકમ ને હા પપ્પા કેવું કેમ કેપ્સિકમ કેપ્સિકમ શું કહેવાય કેપ્સિકમ હે કેપ્સિકમ કેપ્સિકમ મમ્મી તમે બોલ્યું મને ભૂલાઈ ગયું કેપ્સિકમ જ કહેવાય પણ હું ભૂલી ગઈ. હા પેપ્સિકમ નથી ને ફેપ્સિકમ એ નથી કેપ્સિકમ છે ઈ. મસાલો પણ બહુ સારું છે આખું છે ને સ્વાદ બહુ મસ્ત આવે એટલે જ નાખ્યું ભાજીમાં છે ને મજા આવે છે નાખી ટેસ્ટ ફરી જાય ટેસ્ટ ફરી ગમે જાય આપણે જે આ શાકમાં ગમે ખરું સારું શાક હોય નાખવી ને તો ટેસ્ટ ફરી તો જાય મારે તો હું બધા શાકમાં નાખું સુરત તો હા કોબીનું શાકમાં તમે નાખો ને તો તમને કોબી શાક બહુ એટલું ભાવે ટેસ્ટ ફરી જાય આનાથી. બહુ મસ્ત લાગે તો મજા આવે ખાવાની. હોય મળું પણ એનો ટેસ્ટ બહુ સારો એટલે બધા એમાં ભાવે એવું વસ્તુ છે. સરસ સરસ. હાલો બનાવો બનાવો program. હાલો હાલો બનાવી ચલો આજ તો જાઉં છે ને બપોર પછી ઢીંગલી પાસે
હા આ તો ઢીંગલીના ફઈબાઈ જવાના છે હા ઢીંગલી પગે પગે હા દાદીબા જવાના છે દાદીબા દાદા દાદા જવાના છે. ફઈન ફુવાન હા. એના પપ્પા ને બધા આપણે જવાના છીએ આજે આગમટે આગમડે ફઈન, ઢીંગલી એમ કહે છે કે આ બધું કોણ આવ્યું હા. કે જ્યારે દેખાડા નથી આ નવું મોડેલ કોણ છે આ તો કોઈ દાડું જ નહોતું એવું 6-7 દિવસ થઈ ગયા તો એમ પણ એ આરામ જ ક્યાં કરે છે આમ? આરામ જ કરે છે ને તઈ ઘટે જ નહીં આરામ આપણે જાય તે ઉઠે થારું તઈ બેન ને રોહી નાની થી લાડવા દેવા આવ્યા ને સવારથી તો રોહી અસલ ઉઠી જ નહીં કાલે આ સટી રીતે ઉઠી જ નથી છોડી હા ખૂતી જ રહી ગઈ બોલો ભલે આગળ આવે તો આખી નો ઉગાડે રોંડે આપણે ભાગ્યો મને વાલી બહુ જોઈ કે એને એમ થાય છે કે નહીં ફઈ આવી જ રમાડો જાગી જાવ ઉગાડે હવે આ તમારા ભાગી આપણે જોવા છે રોંડે હવે આખું ઉગાડી મોઢું ધોઈ નાખશું આખું ઉગાડે મળે તો હાથું. હા એટલે જ ને જો હાલો બપોર પછી જઈએ એટલે કહેશું ફાઇનલી અત્યારે જો ગેસનો એક પગ વહી ગયું છે ગેસ બિચારો ઢળી ગયો છે ને અત્યારે પપ્પા જો ગેસના પાયા જ લે છે કારણ કે સોસાયટીમાં આપણે એ સારું ક્યારેક ક્યારેક આ વસ્તુ વેચવા આવે નહીં મમ્મી ફિટ થાય છે ને પપ્પા ત્યાંથી પાયા લે છે એ ભાઈ કેમ ખોલ દે પણ એટલે ફિટિંગ કરી એમાં ગેસ થઈ જાય ઊંચો સરસ નહીં મમ્મી નવો ગેસ છે ને એ નવો ગેસ કેમ લીધો એવું થઈ જશે હમણાં એમાં હું છે આ પાયો છે ને વાર બહુ નીકળી જાય ફિટ કરીને નીકળી જ જાય છે એટલે જ પછી ને ક્યારેક ક્યારેક આપણે ખ્યાલ નહીં પોતું આમ કરીને કરવા ગયા ને કઈક હોય તો આમ થઈ જાય જડી જાય ખબર છે મને ખ્યાલ છે ને મારે ઘણી વાર એવું થઈ ગયું ને એમ તો એનો બોલ ગયો એટલે કે પછી ફિટ કરો તો રહી નહીં જાય છે એમ થાય એવું રેવટ હોય ને ઇસકો તૂટી ગયું હા એટલે ફિટ કરે તો ન રહે એવું થાય તો ત્યાં ચારે એમ લાગે છે કે એના પગા છે ને ચારે નવા આવવાના જ પાયા ને ગેસ થઈ જાય નવો ને મમ્મી ટમેટા કટિંગ કરી નાખ્યા છે અને આપણે કેપ્સિકમ આટલું ઓરેન્જ કટિંગ ફટાફટ કરીને વઘાર બઘાર શરૂ કરી દઈએ હવે મમ્મી પાયા કેવા સરસ કાઠાળો કેવો ગેસ થઈ ગયો સરસ થઈ ગયા નવો ગેસ માં કીધું તું નવો ગેસ થઈ જાય પાયા આવશે એટલે થઈ ગયા ને રેડી હજી કાલ જ વાત કરી પપ્પા મેં તો ગેસમાં મેં તો આમ તેમ થઈ ગયું મેં કરી દે સારું રિપેર મેં દેવું થતું હતું પપ્પા એ હલે છે એ ફિટ કરી દો હરખું કેટલો જૂનો ગેસ છે કા પપ્પા આપડા પેલા હોય ને એમથી બહુ સારું હોય ઈ હલે છે આખો ડગ 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 એટલે જ હલે છે ને ત્યાંથી ને હા હા એ ઓલું થઈ ગયું ત્રાસ ઢીલું થઈ ગયું બોય હોય ને મમ્મી એનો ઢીલો થઈ ગયો એટલે પપ્પા રિપેરિંગ કામ આવડે એટલે સારું પડે તો થઈ ગયું ફિટિંગ લ્યો ડિસમિસ લાવો ડિસમિસ તે અરે ભગવાન દેખાવું જોઈએ ને બાપુ ક્યારેક ઉતાવળમાં આમ હોય ને તો ન મળે મારે ઘણી વાર એવું થતું મંદિર આવતી ને ક્યારેક તમને ગોતવા હોય ને તો આમ જોયા કરું મમ્મી ક્યાં છે અને બેઠા હોય એમ હોય બેઠો ને દેખાય નહીં અને બેઠા હોય ને આપણે આમ આગળ નજર નાખીને ગોતતા હોય એવું થાય ક્યારેક હા એને જેવું થયું ત્યારે પૂરું થઈ ગયું કે શરૂ થયું કે ખબર નથી પડતી શરૂ થયો છે છે તો વાંધો નહીં એમ લેટ થઈને જ પીવું છે પણ બોલે છે પણ કેટલા વાગ્યા આમ જો મમ્મી કહેતા હતા ને એ લોકોને મોડું થાય છે 1:30 વાગ્યો દોઢ થઈ ગયો? હા તઈ અમારે વાડે રહેવાનું ને એમ કામ જવાનું નહીં મયુર પણ મેં કીધું કે હમણાં ઘડી ખમવું છે ઈ એટલે ફોન કર્યો ને જમવા બેસી જાઓ અમારે થોડુંક લેટ થશે હા તો ભાજી કેવી બની હવે તો કયો અમને આવી ને હા તો કેજો જય બને હોય છે તો વાંધો નહીં કેવો ને સરસ છે મસ્ત બેન ચાખવા જો કે મેં પપ્પાને આપી દીધી મેં તો નહોતી ચાખી મેં ચાખીને કયો બની કેવી પડી છે જાય કે કેવી બેની છે એમ જો ને હારો હાલો 1:30 વાગ્યો છે બધા વાતો કર્યા વગર બધા જમી લઈને રહેતે ફટાફટ તો ફાઇનલી મસ્ત મજાના બધા રેડી થઈ ગયા છે પપ્પા હું આકાશ ને મમ્મી કારણ કે વિશાલને પોસિબલ નથી કારણ કે એને કામ છે એટલે રહેવું પડે એમ જ છે તો મમ્મી કે આપણે આકાશને તું બધા જાય કારણ કે એ તો એના પપ્પા રોજ જતા હોય છે ડેઈલી સાંજે 6-6:30 જતો હોય કે એ તો આજે જી આવશે આપણે જઈને આવશું ને પછી એટલે કે આપણે આકાશને લેતા જઈએ એટલે તો કઈ જાય નહીં કે બધા જોડે જ જાય કેટલા માટે અને અત્યારે રસમ એવી હોય કે બોલાવા જાય એવું કે એવું જોઈએ ને મમ્મી કે બોલાવા જાય હા એટલે આપણે ઘરના જઈએ એવી બોલાવા પછી લાડવા દેવા જાય તો બધા હા તઈ તો બધા હોય આપણે મહેમાન આપણે અત્યારે ખાલી બોલાવે એમને જવાનું હોય કોઈ કે બોલાવા જાય એમ તમે અમારા મહેમાન ગણાવો હા તમે બે ને અમે બે અને અમે આમ તો ગયા નથી આજ જમા જાવું તું ન કર એટલે પોસિબલ થયું તો બધા ભેગા જ જઈ આવી હા રમાડી આવી કપડા લઈ આવી યસ પપ્પા પણ રેડી થઈને બેસી ગયા પપ્પા જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જાય ને હવે આ જાવું છે લક્ષ્મીજીને બોલાવવા હા પેલા પેલા પધારજો અમારા ઘેરા પાસે હા અને આકાશ તમને કાલે કપડાં બતાવવાનું ભૂલાઈ ગયું હતું આપણે વાત થઈ હતી તમને બતાવીશ તમે ખબર કાલે જ્યુસ પીધા પછી પછી તમારે કામ આવી ગયું ને હું રસોઈમાં લાગી ગઈ ભૂલાઈ ગયું તો કપડાં તો એ જ મૂક્યા જ છે બધા હા તો ખૂબ સરસ છે ને ઉનાળાની જેવા જ છે પણ ઉનાળો અત્યારે જ પહેરવા લીધા છે આખા અત્યારે જ જઈને પહેરાવે ને એવા લીધા છે
અરે વાહ સરસ સરસ એમાં ને તો વાંધો નહીં. હા હો બધા કલર એવા છે બધાય કલર જ લીધા. હા બધાય ભળે એવા જ છે. આમ તો નાના બેબીને એવું કઈ હોય નહીં કલરનું આમ તેમ બધાય લઈ છે. કલર તારો કેવો કેવો કલર. હા એટલે બધાય કલર લીધા છે. હા મજાના છે ના 3 મીડિયમ છે ના 3 અંદર છે ને સાઈઝ મોટી થોડીક છે એવી અચ્છા છે. હા 0 થી 2 2 થી 4 એવી રીતે હશે એ ને? 0 થી 3 જ છે બધી પણ આ અચ્છા, મલ 3 કોટન છે કે નહીં હા, હા. એટલે એ સાઈઝ થોડું નાનો ફરમો દેખાય સમજાણું ઓકે. એવું છે. અત્યારે થઈ રહી એવડા હા સાથે રમકડા પણ લઈ લીધા એમ? હા મેં કીધું લઈ લઈને મેં કીધું રોતું હોય ને તો વગાડવા થાય મેં કીધું શાંત થઈ જાય વાગે છે ને એમ જોવું એટલે એટલે જ ને સમક્ષ છે એટલે જ મેં લીધા. ઉપરી વાત છે ને કાન સમક્ષ છે કે આ બાજુ આંખો ભરશે. હા આ બાજુ આ બાજુ સાચી વાત છે. ગમે એટલો સામાન બધો છે જે એક્સ્ટ્રા લેવાનું બધું લઈ લઈ અને નીકળી અને 5-10 મિનિટમાં તમને આપણે ઢીંગલીને ડાયરેક્ટ મળીએ બધા સાથે રેડી ચાલ, પાક્કું. ચલો ફાઇનલી પહોંચી ગયા છીએ ઢીંગલીને રમાડવા માટે સ્પેશિયલ. ઢીંગલી જો જાગતી હોય ને તો સારું નકર નહીં જાગતો ને પરાણા ઉઠાડવાની છે રોવડાવું છે આજે. ખબર પડે ને કે ભાઈ કેવા મોંઘા છે કેમ છો જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ બસ સારું મને જેમ સમય મળે એમ કામ કરવું પડે. આજે હવાનું ખુલ્લું નહોતું વળાનું. આ મારા લેફ્ટ છે અરે વાત જ જવા દો લેફ્ટ. આ મારા લેફ્ટ છે તો જય સોમનારાયણ જય સોમનારાયણ એને ભાઈ વાત તો એને છુપાડી દીધી મને હાવ પૂરેપૂરી. જય સોમનારાયણ. જય સ્વામી. એ ઢીંગાના જ રોડાવાનો છે ગમે એમ થઈને હોય એવા છે રોવડાવવા માટે આવ્યા છે. લખો ને ઉપર. બહાર લઈ લે. ઢીંગ ઈ ઉઠે ઓછી. ઉમે જાજી. તમારી દીકરી અમને જગાડે દી હોઈ જાય જગાડે છે કઈ થોડે જાય. કોને ખબર દીદી એમ તો હું બધા તમારા હાથમાં માણસ હોય કે કરશો તમારે તો ઈ નહીં બાળક જાય. હાથ પછાકી એમ જ હો, આમ જ કેટલી દવા લેવા આવે? હે ને હાથે આવી રીતે અને પગ હમણાં એન્ટીના જેમ ઊંચા કરશે. એ હાલ કહેવાય તો હવે ના પાછળ પણ કેવડાવ્યું એને બહુ ઓલા આપણે હાસુ આપણે કેવું છે સીતાન ભાણિયો જગાઈ તો વિરાલી રોતો. નહીં. ઘડી કેમેરા મૂકી દો જગાડલો જાગીને બસ કે છે ઓકે આ જો પેલી ઘણી ફરશે. ફઈ આવી છે ફિયા આવી છે ફિયા એ દીકુ એટલું મેં કરત લીધું આમ કરે પરાણ બોલે એટલું ખોલે જો ભાગવાનું જ છે આજે તો હા નકર હારે લઈને વિજય હવે તો એ ડીગુ કેવું કરે છે ઈ કરે આમ જો પરાણું થાય બધું ટાઈમ મારું છે આ. હા ઓલા કિંજલ બેન આવ્યા હતા ને થાકી આમ ગઈ જો, બિચારી આમ જો, બેહી બેહી. આમ પણ નો આ જાગી. ખોલી એની અંદર ખોલી જ નહીં. અત્યારે પરાણ નાખ્યું ખોલે બોલ આમ કરે બપોર વચ્ચે આવી ગયા મને હુવા દ્યો તમે આવી ગયા હા કોઈલી કાઢી જાગો હાલો રાતે બધાને જગાવો છો આખો રાત જગો બધાને આ તો ખોલી દે ખોલે બંધ કરી દે એને જ ખબર નહીં કેટલું હું કીધું તને મેં તું હોઈ જાય ને પછી જાગે છે હા એ ડીંગુ ઘરનું ધ્યાન રાખવા લાગે પછી ઘરનું ધ્યાન બધા રાખી ભૂલ્યા તમારી ને બેન. એ ડીંગુ બધા ભૂલ્યા ને પછી ઘરનું ધ્યાન રાખી જાગે ડીંગુ છેલ્લે દાદા પાસે ગઈ છે દાદા તાળીયું પડે ચીપટી વગેરે ગમે એ થાય ખાલી આળસ મોડે હલતી જ નથી અસોલી હલતી જ નથી ને ગમે એમ કરો ઢીંગલા મારીને થાકી જાય તો હલે પછી યાર પછી દાદાને હલવા નહીં દે. હું ઈ જ કહું છું બેહવા નહીં દે પછી પહેરતા ભાવશે ને ઈ ભેગી આવતી થાય. મોર થાય પછી તો મારી મોર થાય હા અત્યારે રૂઈ ના રોઈ કેમ કરે દાદા હાલો ને દાંત કાઢે જો હા ઈ મનમાં કહેતે દાદા તમે ખમો ધીરજ ખમો પછી વારો છે બધાનો એટલે દાંત કાઢતી હોય ચપ્પલ પહેરીને આગળ ઊભી હોય. એવું જ થાય હા બહુ ખબર હોય વળણ નથી ઉભો રહેતો હું કામ ઉપર થઈને આવીને તૈયાર થઈને બહાર ચોલે ભાડાતનો છોકરો છે તૈયાર જ હોય ચપ્પલ એમ નહીં આપણે બાજુમાં નહીં મારા સસરા જાતા હોય ને બાજુમાં છે ને નાનો ટેણીયો ઈ રેડી થઈ જ ગયો બોલ જાવ હાટું ટેન્શન ન હોય હા કાંઈ મગજમાં બીજું કાંઈ હોય નહીં હા લઈ જાય ગાડી પર હા ડીંગુ ના દાદા રમાડે છે હવે જો નખ કાપવા લાગી ગયા અત્યારે કાપી દો ને બધા બીવે કે નકટર થઈને મને લા મોઢેથી કાપી દો મેં હા હા અને બાજુમાં મારું વખાણ થાય છે શું કહે છે મમ્મી શું કહો છો મમ્મી હવે અત્યારે જો
ઈ તો એના આઈબા કહે કે ખાહે કાઠાડે પણ મોઢું ઝીણું થાય. મેં હજી કઈ નક્કી ન કહેવાય એમ. હા હા જાડી થાય તો મોઢું મોટું થાય. મેં હવે વિરાલી તો મેં કીધું નાની થી જોવી ન ગમતી એવી હતી. હા આવડું મોઢું ને હાવ આવી ને હાવ એટલી કેવી ઝીણી એવી હાવ. હે વિરાલી હું મળવા જતી તો પછી સા પીવા અહીંયા ગામડામાં બોલાવો બધા. એટલે મારા બાને કહું કે બાને રાખો ને ઘેર તો હું સા પીવા જાઉં. મારે હારે હું નહીં લઈ જાઉં. એવી હતી હાવ. હા, શરમ આવતી. એવી હાવ. હે વિરાલી હળદમાં નાનપણનો ફોટો નથી ઘણો ઘણો પણ આટલો મોટો ન ખબર. હા હા પછી રમતી હોય છે અને વાગી હોય ને જાય. સરસ સરસ. જો ફઈ અત્યારે થોડીક સેવામાં લાગી ગયા છે નેલ કટર ની. હાથ કેવો ખેંચી લે. પેલા ઢીંગુના કપડા લાવ્યા છે હવે મમ્મીને ગમે છે કે નહીં જોવા છે નકર પાછા હું લેતી જાઉં ન ગમે ને તો એટલે રમકડા મોકલાવ્યા એટલે છે ને તું મારે હું વિચાર કરતી હતી મેં કઈક હોય ને તે મેં કીધું હું એમાં મૂકીશ રમકડા એને એટલે જ લઈ મને પોચું પોચું હાલતું હોય ને તો એટલે જ ને. થાય ને મહિના દીમાં પછી આને હોકારો દે. હા ઓ ટોપરા હવે ઈ જ ખાવાના છે ટોપરા જ ખાવાના છે. ઓલા દીદી અખરોટ માંથી બધું પૂરું થયું ત્યાં આવ્યું. હવે ટોપરા હોય સુવાદાણા હોય ઓલું પાણી હોય એવું બધું જ ખાવાનું રહેશે. પાય તો થોડુંક એટલું હતું કે બધું ખવાતો ચટપટો ચટપટું કાંઈ નહીં ખવાય ફીકું ફીકું જ. મમ્મી ને પૂછતી હતી મેં કહ્યું મમ્મી હું શું ખાઉં શું કરું મારી મમ્મી કહે કે તારે એવું કે હું બનાવી દઉં ઈ જ તાર હા ખાવાનું છે. મહિનો તો તારે ફીકું જ ખાવાનું રહેશે. હા હું બધી વાતો કરતા હતા પાઉંભાજી ખાવા જવાનું તો મારી મમ્મી કહે કે તારું ઈ કે દૂધીનું શાક અને રોટલી અને છાશ ને તને જે ખાવું હોય ને તને બનાવી દેવું. પણ મેં કીધું મારે આવવું હોય તો ભેગું તો ઈ કે બારે નહીં અવાય ક્યાં ખવાય નહીં. વિશાલ લાવવું હોય તો એને લઈ જાવું બાકી કાંઈ નહીં. તો મસ્ત ક્લોથ્સ લાવ્યા છે. આ ત્રણે છે ને અત્યારે એને પહેરાવા એવા છે. હા પણ તમારી ભાણકી છી પીપી જેટલું કરે છે ને તે આ આખો થપ્પો અહીંયા ભરાણો હોય એક કોઈ કપડા રહેવા દેતી નથી. ભાણકી અને મામાની અમારી ભત્રીજી. મારી ભત્રીજી તમારી ભત્રીજી હા મારી ઢીંગલી છે ઢીંગલી હજી છે હો 6 ફ્રોક છે ટોટલ. ઈ સેજ સાઈઝ મોટી છે એની સારું કર્યું. અને ઓલા મલ કોટન છે બાકી થાય છે તો 6 અત્યારે તેને પહેરાવા એવા છે.